નમસ્કાર, હું છું દિનેશભાઈ માતા. આપણું અંજાર યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણું અંજાર યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનું કારણ એ હતું કે વધુમાં વધુ લોકોના પ્રશ્નો આપણે હલ કરી શકીએ અને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. માનો સરકારી કચેરીઓ જે છે એની અંદર ખૂબ બધો ભ્રષ્ટાચાર છે. રૂપિયા લીધા વગર કોઈ પણ માણસોના કામો થતા નથી. તો એ બાબતે કાંઈ પણ રજૂઆત હોય તો નીચે અમારા નંબર આપેલા છે, એની અંદર આપ મને ફોન કરી અને જાણ કરી શકો છો. એના સિવાય અંજારને લગતા કોઈ પ્રશ્નો હોય, ગટર, પાણી, રોડ, લાઇટ કે વિકાસ કામોમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો એ બાબતે પણ આપ મને જાણ કરી શકો છો. તો આપણું અંજાર યુટ્યુબના માધ્યમથી હું તમારા એ પ્રશ્નોને વાચા આપીશ અને એ તમારા પ્રશ્નોને સોલ્વ કરવાના હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ. તમારી કોઈ સરકારી યોજનાઓ હોય, એને લગતી માહિતી તમારે જરૂર હોય તો એને લગતી માહિતી પણ આપણા અંજાર યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને મળશે. એમાં આપશ્રીને કાંઈ પણ તકલીફ હોય કે ન સમજાતો હોય તો હું તમને એના માટે પણ મદદ કરીશ, હું અને મારી ટીમ. એના સિવાય રાજકીય લોકો, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, એના આગેવાનોના ઇન્ટરવ્યૂ પણ આપણે કરીશું. આના સિવાય અંજારના તમામ સમાજોના રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, એ આહિર સમાજ હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, રબારી સમાજ હોય, મિસ્ત્રી સમાજ હોય, સુથાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજો હોય, એના સમાજોના આગેવાનોના ઇન્ટરવ્યૂ પણ આ ચેનલ ઉપર આપણે લેશું. એ સિવાય અંજારમાં દારૂની જે સમસ્યા છે એ બાબતે પણ આપણે સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને એને એ બધીને ડામવાના પૂરા આપણે પ્રયાસો કરીશું. એટલે આપણું અંજાર જે યુટ્યુબ ચેનલ છે એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. વધુમાં વધુ પરિવારો સાથે આપણે જોડાઈ શકીએ, અંજારના પ્રશ્નોને વાચા આપી શકીએ. એના માટે આ ચેનલને આપ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. આપણું અંજાર યુટ્યુબ ચેનલ ઉપર આગામી 2 દિવસમાં ગામનો સરપંચ કેવો હોવો જોઈએ અને એમની સત્તાઓ અને ફરજો એ વિશેનો વિડીયો અપલોડ કરવામાં આવશે.